કાયદાની વાતો ફાયદાની વાતોમાં આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 170. નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી. તો કલમ 170 કે જે લાંચની જોગવાઈ વિશેની વાત કરે છે, જેની અંદર જે કોઈ વ્યક્તિ તેને પોતાનો અથવા બીજી કોઈ વ્યક્તિનો કોઈ ચૂંટણી વિશે હક વાપરવા માટે પહેરવા અથવા કોઈ વ્યક્તિને એવો હક વાપરવા માટે બદલો આપવાના ઉદ્દેશથી લાભ આપે અથવા એવો કોઈ હક વાપરવાના બદલા તરીકે અથવા એવો કોઈ હક વાપરવા બીજી કોઈ વ્યક્તિને પહેરવાના અથવા પહેરવાની કોશિશ કરવાના બદલા તરીકે પોતાના માટે અથવા બીજી કોઈ વ્યક્તિ માટે કંઈ લાભ આપે તે લાંચ લેવાનો ગુનો કરે છે. પરંતુ જાહેર નીતિની જાહેરાત કરવી અથવા સાર્વજનિક કાર્ય કરવાનું વચન આપવું એ આ કલમ હેઠળ ગુનો બનતો નથી. અને જે કોઈ વ્યક્તિ લાભ આપવાની તૈયારી કરે અથવા આપવા કબૂલ થાય અથવા મેળવી આપવાની તૈયારી બતાવે અથવા મેળવી આપવાની કોશિશ કરે તે લાભ આપે છે એમ માની લેવામાં આવશે. અને જે કોઈ વ્યક્તિ કંઈ લાભ મેળવે અથવા લાભ લેવાનું કબૂલ કરે અથવા લાભ મેળવવાની કોશિશ કરે તે લાભ લે છે એમ ગણાશે. અને જે વ્યક્તિ પોતાને જે કરવાનો ઈરાદો ન હોય તે કરવાનો પ્રેરક હેતુ તરીકે અથવા પોતે જે કર્યું ન હોય તે કરવાના બદલા તરીકે કંઈ લાભ લે તેણે તે બદલા તરીકે લાભ લીધો છે એમ માની લેવામાં આવશે. તો કાયદાને લગતા આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.